જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ, જ્યોતિ ધવલ રેસીપીમાં આપણું સ્વાગત છે। ચાલો આજે આપણે મેંદાની ફરસી પૂરી બનાવીશું। મેંદાની ફરસી પૂરી બનાવવા માટે આપણે શું શું જોઈએ તે જોઈ લઈશું। ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। મેંદાનો લોટ લઈશું પહેલાં, ત્યારબાદ આપણે તેલ, જીરું, તીખાની ભૂકી, નિમક અને ઘી પહેલાં એડ કરીશું। જીરું 1.5 ચમચી જીરું નાખીશું। ત્યારબાદ આપણે તીખાની ભૂકી નાખીશું। તીખાની ભૂકી 1.5 ચમચી નાખવાની। ત્યારબાદ આપણે લઈશું ઘી, 1 વાટકી ઘી લઈશું। ત્યારબાદ આપણે લઈશું તેલ, તે પણ 1 વાટકી। ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર નિમક લઈશું। સ્વાદ અનુસાર નિમક લઈ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરીશું, એટલે તેલ અને ઘીનું મોણ સરસ રીતે દેવાઈ જાય। આપણે મોણ સરસ દેવાનું, આ મુઠ્ઠી વળી જઈને લોટમાં એ રીતે મોણ દેવાનું। જો આપણો મોણ દેવાઈ ચૂક્યો છે, આ રીતે મુઠ્ઠી વળવા માંડી। જો પછી આપણે આને લોટ બાંધીશું। ત્યારબાદ આપણે જરૂર મુજબ પાણી નાખીશું અને લોટ બાંધીશું। લોટ આપણે રોટલીનો થી થોડોક કડક બાંધવાનો। જો ફ્રેન્ડ્સ, આ લોટ આપણો બંધાઈ ચૂક્યો છે અને રોટલીથી થોડોક કઠણ બાંધવાનો છે, તેની હિસાબે આપણી ફરસી પૂરી સરસ કડક બને। અને આ રીતે નાની નાની લૂઈ લઈ અને નાની નાની પૂરી વણવાની છે આપણે। પછી ચાકુ વડે આ રીતે કટ કરવાનું વચ્ચે વચ્ચે, એટલે ફૂલે નહીં આપણી પૂરી। જો ફ્રેન્ડ્સ, બધી પૂરી વણાઈ ચૂકી છે। તેલ ગરમ થઈ ગયું છે, આપણે પૂરી તળવા નાખીશું। પૂરી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે। ગેસ ધીરો જ રાખવાનો આપણે। થોડી વાર પહેલાં ધીરો રાખવાનો, પછી સહેજ ફૂલ કરવાનો। પૂરી તમે તળવામાં ધ્યાન રાખશો એટલે તમારી પૂરી સરસ બનશે અને ખારી જેવી બનશે। ખાસ તળવાનું ધ્યાન રાખવાનું હોય છે કે ગેસ થોડોક સ્લો રાખો અને વારંવાર પલટાવવાનું। જો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આપણી। ધીરો ગેસ હોય ને તો આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય જો પૂરી। આપણી પૂરી ગોલ્ડન બ્રાઉન થઈ ચૂકી છે, તો આપણે એને પ્લેટમાં કાઢી લઈશું।
આ રીતે ફરસી પૂરી બનાવશો એટલે સારી બનશે. આ મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલ જ્યોતિ ધવલ રેસીપીને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. જય દ્વારકાધીશ.